પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. નડિયાદના લોકમેળામાં નિયમોના ધજાગરા મામલે ટી9ના અહેવાલની અસર જોવા મળી. માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે. તમામ જાયન્ટ વ્હીલની મંજૂરી રદ કરવા નાયબ કલેક્ટરને ભલામણ કરી છે. આનંદ મેળાની મંજૂરી આપનાર નાયબ કલેક્ટર દ્વારા કરાઈ શકે છે કાર્યવાહી. સમગ્ર મામલે નાયબ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ. પાટણમાં લોકોના આરોગ્ય સાથે છેડાનો પર્દાફાશ થયો છે. 6 લાખની કિંમતનો અખાદ્ય ઘી અને તેલનો જથ્થો ઝડપાયો છે. ઘી બજારમાં એસઓજીએ દરોડા પાડી 1058 કિલો શંકાસ્પદ ઘી અને 86 કિલો તેલનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજીની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસના દરોડા. કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં બ્રાન્ડેડ કોસ્મેટિક જેવી નકલી વસ્તુઓ બનાવતા હતા. શેમ્પૂ, સિરપ અને સાબુ સહિતની નકલી વસ્તુઓ બનાવતા 3 આરોપીઓ પકડાયા છે. 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 2 માસથી ચાલતું હતું નકલીનું કૌભાંડ. પાટણમાં એસઓજીએ 3 બોગસ તબીબની કરી છે ધરપકડ. સમી અને શંકેશ્વર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા શખ્સો. એલોપેથિક દવા અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બોગસ તબીબો સામે એસઓજીએ હાથ ધરી કાર્યવાહી.